એટલું પાડ્યું વિપુલ પણ શ્રદ્ધાનો વિષય વિપુલ કે વેળા હું એવું બોલી હતી કે હવા 2 મહિનામાં કદાચ અહીંયા ઘેર હારું એક બતાવું વસ્તુ તો મંજુ હું વેળાની જહું તમારા હાથ પકડ્યો અને વિપુલ તને એ વાત ખબર હ કે હું પકડું તો પકડી જવાનું અને છોડું તો છોડી જવાનું કે વિપુલ આજે છોકરાની કદાચ ઈચ્છા હોય બહાર જાય હે વિપુલ વેળા કદાચ હજુ હું એવું કહેવા ઉતર્યું કે કદાચ એ તો કદાચ કોઈ મુસીબતમાં હોય વિપુલ અને કદાચ મારો સિદ્રો અંભાળશે અને જો અડધી રાતે ઊભી ના થતો તો વિનાની જવું નહીં વિપુલ હજુ મને નહીં ઓળખી વિપુલ કદાચ જીને બહારના ગામમાં બહારના દેશમાં પરચા મારા જોયા ને એને ખબર કે હું વેળાની જવું વિહત ચેવી કે અડધી રાતે યાદ કરે જો અડધા ટોકે યાદ ના ઊભી રહું ને તો વેળાની જવું વિહત ન કહું એટલે ભાઈ ખૂબ ખબર મજા કહું શૈલેષભાઈ આજથી આ વેળાએ આ ઉંમરે હું ચરતો કરી આવું તો મોજે મેં વેળાની જહું યાદ હું બોલું વિપુલ સાલેરાનું દેરું વિપુલ એટલે સાલેરાનું કોઈ દખ મૂકવાનું હોય નહીં પણ મેં પહેલા કીધું ને આજે કહેવા ઉતર્યું કે તોકન 2 કિલો ઘી પડ્યું વિપુલ આપણે તો લઈને ખાઈ જાવ તો મને કોઈ વધો નહીં વિપુલ પણ જો મારું વેણ ખાધું તો વિપુલ જો અડધી રાતે ઊભા ના થાય ખાટલાથી ઊભા ના કરો તો ફેરાની જવું નહીં કે જેટલું સારું કરનારું દેરું હોય એટલું ખરાબે દેરું હોય ભાઈ એટલે હું જવું બહુ નહીં હારી એટલે જ મહારાજ કે વેળાએ હું કદાચ કણ ગણવા જ ઉતરું હું બાકી હું કદી ચોય ઉતરતી એટલે વિહત જ આવે બરોબર હવે ખૂબ ખમાન મજા કહું તો બોલ હળો પી હવે હળો ચાલુ